સર ગઈકાલે રાત્રિના સમયે નગરિયા ગામ પાસે હેકરબંધી ઘટનામાં બેના મોત છે. ગઈકાલે રાત્રિના લગભગ 8:30 વાગ્યાના અરસામાં નગરિયા ગામ પાસે બે યુવાન મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે એને 4 વ્હીલ ગાડી સાથે એક્સિડન્ટ થયેલો. એમાં એક મયુભાઈ નામના વ્યક્તિ એ સ્થળ પર મરણ ગયેલા અને સિરાજભાઈ નામના વ્યક્તિ જે મોટરસાયકલમાં પાછળની બાજુ બેઠેલા હતા એ ઈજાગ્રસ્ત થયેલા હતા અને જુનાગઢ ખાતે સારવાર માટે ગયેલા, એમનું પણ મૃત્યુ થયેલ છે. આ બંને યુવાનો ધોકડવા ખાતે પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા. ત્યાંથી એમની નોકરી પૂરી કરી અને એમના ગામ જસાદાર તરફ જઈ રહ્યા હતા ત્યારે નગરિયા ગામ પાસે આ એક્સિડન્ટનો બનાવ બનેલો છે. ગાડી એક્સિડન્ટ કરી 4 વ્હીલ ગાડી એક્સિડન્ટ કરેલું હોવાનું ફરિયાદીએ જણાવેલું છે. તો 4 વ્હીલ ગાડી એક્સિડન્ટ કર્યા પછી ભાગી ગયેલી છે એટલે એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે. સર, આમાં હેકરબંધી મુજબ ગુનો નોંધાયો છે કે શું? બનાવ છે હિટ એન્ડ રનનો છે. ગુનો એ પ્રમાણે નોંધાયેલો જ છે. પોલીસ દ્વારા કોઈ સીસીટીવી મળી આવ્યું કોઈ? આ પોલીસ રાત્રે પણ સીસીટીવી ફૂટેજ જોયા છે અને અત્યારે પણ પીઆઈ પોતે પણ ત્યાં સીસીટીવી ફૂટેજને ચેક કરે છે. ત્યાં કદાચ જંગલ ખાતાના ચેકપોસ્ટના પણ સીસીટીવી ફૂટેજ છે એટલે અત્યારે અમારી એક ટીમ લાગેલી છે ત્યાં. ખરેખર ગાડી કઈ હતી એ શોધવા માટે પોલીસ હાલમાં પ્રયત્નશીલ છે અને એ ગુનો ડિટેક્ટ કરી દેશે પોલીસ.